નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય કોમ્પ્યુટરમાં પાઠ પહેલો કોમ્પ્યુટર પરિચય, જે ટેક્સ્ટ બુકનું છે. તમારે પ્રશ્ન જવાબ લખવાના છે, મારી સાથે લખતા જાઓ. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના વિસ્તારથી ઉત્તર લખો. પહેલું શું છે? લાક્ષણિક કોમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ સમજાવો. તેમાં લખો જવાબ. જે રીતે કેલ્ક્યુલેટર ગણતરી કરે છે, ડ્રાઈવર ગાડી ચલાવે છે અને ચિત્રકાર ચિત્ર દોરે છે, તે રીતે કોમ્પ્યુટર ગણતરીનું કાર્ય કરે છે. એમાં પેલું, પરંતુ કોમ્પ્યુટરમાં ગણતરી એ ફક્ત ગાણિતિક ગણતરી સુધી જ મર્યાદિત નથી, પણ અનેક કાર્યો કે જેમાં વિવિધ પ્રકારના તર્ક વપરાય છે તેનો પણ સમાવેશ થાય છે. બીજું, કોઈ પણ કાર્યના ઉકેલ માટે પદ્ધતિસર માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવે છે. તેમાં દરેક કાર્યરૂપી પગથિયા સ્પષ્ટ રીતે વર્ણવેલ હોય છે. આ માર્ગદર્શિકા જે સામાન્ય રીતે સરળ અંગ્રેજી ભાષામાં લખેલ હોય છે તેને અલ્ગોરિધમ કહે છે. ત્રીજું, કોમ્પ્યુટરને ડેટા અને ક્રમિક સૂચનાઓ આપતા તે ગણતરીનું કાર્ય કરે છે અને પરિણામ તૈયાર કરે છે. ચોથું, કોમ્પ્યુટર ઉપયોગકર્તા કોમ્પ્યુટરને ડેટા અને સૂચનાઓનો જે સેટ આપે છે તેને ઇનપુટ કહે છે. પાંચમું, કોમ્પ્યુટર આ ઇનપુટ ઉપર પ્રક્રિયા કરીને ઉપયોગકર્તાને પરિણામ આપે છે. આ પરિણામને આઉટપુટ કહે છે. છઠ્ઠું, કોમ્પ્યુટર આ ડેટા, સૂચનાઓ અને ગણતરી કર્યા પછી ના પરિણામનો મેમરીમાં સંગ્રહ કરીને ફરી ઉપયોગ કરે છે, માટે યાદ રાખી શકાય છે. સાતમું, કોમ્પ્યુટરની કાર્ય પદ્ધતિના આ સરળ પ્રવાહ પાછળ દોરેલી આકૃતિ દ્વારા દર્શાવેલું છે. જો વિદ્યાર્થી મિત્રો, આપેલી આકૃતિમાં લાક્ષણિક કોમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ દર્શાવેલી છે. તમે જોઈ શકો છો. આ રીતે તમે આકૃતિ દોરી શકો છો. ઇનપુટ takes data and instruction from users. પછી છે પ્રોસેસ, remembers data and executes instruction. પછી છે આઉટપુટ, presents results to the users. આ છે લાક્ષણિક કોમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ. હવે છે પ્રશ્ન નંબર 2, કોમ્પ્યુટરમાં ડેટા ઇનપુટ કરવાની વિવિધ રીતો સમજાવો. તો લખો, વિવિધ પ્રકારના ઇનપુટ યુનિટ કોમ્પ્યુટરમાં ડેટા અને સૂચનાઓને દાખલ કરવાની સગવડ પૂરી પાડે છે, જેમ કે કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, બારકોડ રોડર, યુનિવર્સલ સિરિયલ બસ, USB એકમો, હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક. પેલું, વિવિધ પ્રકારના ઇનપુટ એકમો જુદા જુદા સ્વરૂપમાં ડેટા લે છે અને કોમ્પ્યુટરની મેમરીમાં મોકલે છે. બીજું, ડેટા અને સૂચનાઓને કીબોર્ડ મારફત દાખલ કરવાની રીત ટાઈપરાઇટરના ઉપયોગ જેવી છે. ત્રીજું, ઇનપુટ કરવાની બીજી રીત બારકોડ દ્વારા ડેટા વાંચવાની છે. સુપરમાર્કેટમાં સામાન્ય રીતે બારકોડ રીડર જોવા મળે છે. જ્યારે તમે કોઈ વસ્તુ, ઉદાહરણ બિસ્કિટ ખરીદો છો, ત્યારે દુકાનદાર એક નાનકડું એકમ વાપરે છે અને તેની ઉપરના બટનને બિસ્કિટ ઉપરના બારકોડ ચિહ્ન કે જે ઊભી લીટીના સ્વરૂપમાં હોય છે સામે લાવી દબાવી દે છે. એક બીપ અવાજ સાથે બિસ્કિટના પેકેટ પર છાપેલ બારકોડ વચાય છે અને બિલ તૈયાર કરવા માટે કોમ્પ્યુટરમાં માહિતીનો સંગ્રહ થાય છે. ચોથું, કોમ્પ્યુટરમાં ડેટા ઇનપુટ કરવા માટે માઉસ પણ વપરાય છે. હવે છે પ્રશ્ન નંબર 3, કોમ્પ્યુટરની અસ્થાયી તથા સ્થાયી મેમરી વિશે વિસ્તારથી સમજાવો. તો લખો, કોમ્પ્યુટર મેમરી ડેટા, સૂચનાઓ અને પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલા પરિણામનો ક્ષણિક કે ટૂંકા ગાળા માટે અથવા લાંબા સમય માટે સંગ્રહ કરે છે. કોમ્પ્યુટર મેમરી બે પ્રકારની હોય છે: અસ્થાયી મેમરી એટલે કે વોલેટાઇલ મેમરી અને સ્થાયી મેમરી એટલે કે સેકન્ડરી મેમરી. પેલું, અસ્થાયી મેમરી. આ પ્રકારની મેમરી કોમ્પ્યુટરની પ્રાથમિક સંગ્રહ કરવાની મેમરી હોવાથી તે પ્રાઇમરી મેમરી તરીકે પણ ઓળખાય છે. તેને હંગામી મેમરી અથવા મુખ્ય મેમરી પણ કહેવાય છે. જુદા જુદા ઇનપુટ એકમો મારફત નિવેશ કરેલી માહિતી સૌપ્રથમ મુખ્ય મેમરીમાં સંગ્રહ થાય છે અને ઇલેક્ટ્રોનિકલી ત્યાં રહે છે. જ્યારે કોમ્પ્યુટરની સ્વિચ બંધ કરવામાં આવે ત્યારે કોમ્પ્યુટર રિસ્ટોર કરવા માટે તેને આ માહિતીનો નાશ થાય છે અને તેથી જ આ પ્રકારની મેમરી અસ્થાયી મેમરી કે વોલેટાઇલ મેમરી પણ કહેવાય છે. પછી છે સ્થાયી મેમરી. તો લોકો, માહિતીને લાંબા સમય સુધી સાચવવા માટે સેકન્ડરી અથવા ગૌણ મેમરીની જરૂર પડે છે. સેકન્ડરી મેમરી અસ્થાયી નથી હોતી અને તેમાં માહિતી લાંબા સમય સુધી જળવાઈ રહે છે. જે એકમો સેકન્ડરી મેમરી ઉપયોગ કરે છે તેને સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસીસ કહે છે. ઉદાહરણ તરીકે હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક. પ્રાઇમરી મેમરીની સરખામણીમાં સેકન્ડરી મેમરી સ્થાયી, ધીમી, ઓછી ખર્ચાળ અને ક્ષમતામાં ઘણી વધારે હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પેલું, કોમ્પ્યુટરને શાને માટે બહુલક્ષી યંત્ર કહે છે. તો લખો, સામાન્ય રોજિંદા ધંધાકીય કાર્યથી માંડીને અચરજ પ્રમાણે તે પ્રકારના કાર્ય માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકાય છે. આ કારણે કોમ્પ્યુટરને એક બહુલક્ષી યંત્ર કહે છે. બીજું, ઇનપુટ ડિવાઇસીસ એટલે શું? તો લખો, એકમો કે જે કોમ્પ્યુટરમાં નિવેશ કરવાના કાર્ય માટે વપરાય છે તેને ઇનપુટ ડિવાઇસીસ કહે છે. ત્રીજું, પ્રચલિત ઇનપુટ એકમો કયા કયા છે? તો લખો, કીબોર્ડ, માઉસ, જોયસ્ટિક, બારકોડ રીડર, યુનિવર્સલ સિરિયલ બસ, USB એકમો,
હાર્ડ ડિસ્ક અને કોમ્પેક્ટ ડિસ્ક વગેરે પ્રચલિત ઇનપુટ એકમો છે. ચોથું, અસ્થાયી મેમરી એટલે શું? તો લખો, જ્યાં સુધી કોમ્પ્યુટરની પ્રક્રિયા ચાલુ હોય અથવા જ્યાં સુધી અવિરતપણે વીજળી મળતી રહે ત્યાં સુધી માહિતીનો સંગ્રહ મેમરીમાં રહે તેવા પ્રકારની મેમરીને અસ્થાયી મેમરી કહે છે. પાંચમું, સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસીસ એટલે શું? તો લખો, જે એકમો સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરે છે તેને સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ કહે છે. પછીનું છે છઠ્ઠું, ફર્મવેર એટલે શું? તો લખો, જવાબ, ઘણી વખત સોફ્ટવેર સૂચનાઓ હાર્ડવેર સાથે સંકલિત સ્વરૂપે જોવા મળે છે. આ પ્રકારના સોફ્ટવેર હાર્ડવેર સાથે જોડાયેલો હોવાથી તે ફર્મવેર તરીકે ઓળખાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો. આવજો.